વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા પાટણ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓની પૂર્વ તૈયારી માટે NMMSનું એક ક્વેશ્ચન બેંક બુક તૈયાર કરેલ છે, જેમાં કુલ 1200 પ્રશ્નોનો સમાવેશ થાય છે. તેમાં વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે ભાગ 1 થી 4 વિડીયો ચેનલમાં મૂકેલા છે, તેમાં પ્રશ્ન નંબર 1 થી 600 સુધીનું સોલ્યુશન કરેલ છે. આજે ભાગ 5માં પ્રશ્ન નંબર 601 થી 750 એટલે કે 150 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે NMMSની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. BRC પવન પાટણ દ્વારા આયોજિત ધોરણ 7 સામાજિક વિજ્ઞાન NMMS મટીરિયલ. તેમાં પ્રશ્ન નંબર 1, જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? તો જવાબ આવશે A, ખેતી. 2, 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? જવાબ આવશે C, ખોખર અને ગંબર. 3, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? તો જવાબ આવશે D, બલોચ. 4, પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? જવાબ આવશે A, ગડગરીઓ. 5, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? જવાબ આવશે A, સંથાલ. 6, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો જવાબ આવશે A, કબીલાઈ પ્રથાથી. 7, ભારતના કયા ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું? તો જવાબ આવશે B, ઉત્તર પૂર્વ ભાગમાં. 8, કયા મુગલ બાદશાહના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું? તો જવાબ આવશે C, ઔરંગઝેબ. મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. 9, હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ હતી? તો જવાબ આવશે A, મુંડા અને સંથાલ. 10, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી? તો જવાબ આવશે બેરાદ. 11, પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી? તો જવાબ આવશે B, ભીલ. 12, દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે C, ચેર. 13, બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? જવાબ આવશે A, વણઝારા. વણઝારાઓનો સમૂહ કયા નામે ઓળખાતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે. A, મુંડા, B, ટાંડા, C, ચેર, D, ભીલ. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 15, વણઝારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા હતા? તો જવાબ આવશે B, મધ્ય એશિયાથી. 16, કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી હતી? તો જવાબ આવશે B, કાંગસિયા અને મોડવા. 17, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? જવાબ આવશે C, નિર્ગુણના. 18, જ્ઞાનેશ્વરે ભગવતીના ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે B, જ્ઞાનેશ્વરી. 19, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો જવાબ આવશે D, તુકારામના. 20, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? જવાબ આવશે D, 4. 21, શંકરાચાર્ય પછી 2050 વર્ષ પછી દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? તો જવાબ આવશે D, રામાનુજાચાર્ય. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? તો જવાબ આવશે A, રામાનુજાચાર્યથી. 23, કયા સંતો વૈષ્ણવ હતા? જવાબ આવશે A, અલવાર. 24, કયા સંતો શૈવ હતા? તો જવાબ આવશે B, નૈનાર. 25, એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? જવાબ આવશે B, કબીર. 26, કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે? જવાબ આવશે C, બીજક. 27, ગુરુ ગ્રંથ સાહેબ નામનો કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો જવાબ આવશે D, શીખ. 28, સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? જવાબ આવશે D, નિર્ગુણ. 29, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ આવશે D, ગુરુ નાનક. 30, રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ આવશે A, તુલસીદાસે. 31, વૈષ્ણવજન તો તેને કહીએ
ભજન કોણે રચ્યું છે? જવાબ આવશે ડી નરસિંહ મહેતાએ. 32 કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે? જવાબ આવશે એ નરસિંહ મહેતાના. 33 કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા? જવાબ આવશે બી સુરદાસ. 34 પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? તો જવાબ આવશે સી વિઠોબા. 35 મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ આવશે ડી જ્ઞાનેશ્વરે. 36 વિભિન્ન સમુદાયની જાણકારી આપણને શાના પરથી મળે છે? જવાબ આવશે સી તેમની ભાષા પરથી. 37 કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? જવાબ આવશે ડી મલયાલમ સંસ્કૃતિ. 38 કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે? તો જવાબ આવશે એ મલયાલમ. 39 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પરનો કયો ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો? જવાબ આવશે એ લીલા તિલકમ. 40 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ કઈ શૈલીમાં લખાયેલો છે? તો જવાબ આવશે ડી મણિપ્રવાલમ. 41 ગુજરાતી ભાષાની જનની કઈ છે? જવાબ આવશે બી અપભ્રંશ. 42 નીચેનામાંથી કયા શીખ સરદારે મુગલો વિરુદ્ધ બળવો કર્યો હતો? જવાબ આવશે બી બંદા બહાદુરે. 43 ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? જવાબ આવશે સી સવાઈ જયસિંહે. 44 કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો? જવાબ આવશે સી ગુરુ ગોવિંદ સિંહના. 45 અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીની પેન્શનર બનાવી દીધો? જવાબ આવશે સી બક્સરના યુદ્ધમાં. 46 કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા? તો જવાબ આવશે બી નાદિર શાહના. 47 ઈસવીસન 1757માં કયું યુદ્ધ થયું હતું? જવાબ આવશે એ પ્લાસીનું. 48 નીચેના પૈકી કયું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું? જવાબ આવશે બી જયપુર. 49 રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી? જવાબ આવશે બી જયપુરની. 50 નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી ન હોતી? જવાબ આવશે એ અજમેરમાં. 51 શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા? જવાબ આવશે બી 10. 52 શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી? જવાબ આવશે એ ગુરુ ગોવિંદ સિંહે. 53 રણજીત સિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું? જવાબ આવશે એ લાહોરમાં. 54 કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી? જવાબ આવશે ડી છત્રપતિ શિવાજીના. 55 ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો? જવાબ આવશે સી શાહુને. 56 છત્રપતિ શાહુએ કોને કેદ કર્યો હતો? જવાબ આવશે ડી ઔરંગઝેબે. 57 નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? જવાબ આવશે બી પૃથ્વી. 58 પૃથ્વી સપાટીના ઉપરના સ્તરને શું કહે છે? જવાબ આવશે સી ભૂકવચ. 59 ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ શિયાળ. 60 ભૂગર્ભને શું કહે છે? જવાબ આવશે એ નીફે. 61 બેસલ્ટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે એ બાહ્ય અગ્નિકૃત ખડક. 62 ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે એ આંતરિક અગ્નિત ખડક. 63 રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જવાબ આવશે જળકૃત કે પ્રસ્તર ખડક. 64 જીવાશ્મી કયા ખડકમાંથી બને છે? તો જવાબ આવશે બી જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી. 65 સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી બને છે? તો જવાબ આવશે બી રૂપાંતરિત ખડકમાંથી. 66 આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી બને છે? તો જવાબ આવશે એ રૂપાંતરિત ખડકમાંથી. 67 અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી ગ્રેનાઇટ. 68 સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાળ કિનારાને શું કહે છે? જવાબ આવશે એ સમુદ્ર કમાન. 69 રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપકનું મુખ્ય પરિબળ કયું છે? જવાબ આવશે બી પવન. 70 રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? જવાબ આવશે ડી ટુવા. 71 પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? જવાબ આવશે એ 97.3%. 72 પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડાના એટલે કે સ્તરને શું કહે છે? તો જવાબ આવશે બી મુદ્રાવરણ.
73 પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? જવાબ આવશે બી 4. 74 પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલિક કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે? જવાબ આવશે સી વાતાવરણ. 75 કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? જવાબ આવશે સી વાતાવરણના. 76 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો જવાબ આવશે ડી 71. 77 બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? તો જવાબ આવશે ડી 12 કલાક અને 25 મિનિટ. 78 સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવના કારણોમાં એક કારણ સાચું નથી તે શોધીને લખો. તો જવાબ આવશે એ ધરતીકંપ. 79 વાહન માટે કયું બળતણ પ્રદૂષિત મુક્ત છે? તો જવાબ આવશે સી સીએનજી. 80 કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? જવાબ આવશે એ ધ્વનિ. 81 વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે? જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ. 82 નીચેના પૈકી કયા પ્રદૂષણને સહેલાઈથી જોઈ શકાતું નથી? જવાબ આવશે બી ભૂમિ પ્રદૂષણને. 83 પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? જવાબ આવશે ડી 2. 84 ચંદ્ર પરથી પૃથ્વી કેવા રંગની દેખાય છે? જવાબ આવશે બી વાદળી. 85 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ આવશે એ 71%. 86 ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં સુનામી ક્યારે આવ્યો હતો? જવાબ આવશે બી 2004માં. 87 સમુદ્રના ઠંડા પ્રવાહો ક્યાંથી નીકળે છે? જવાબ આવશે સી ધ્રુવ પ્રદેશમાં. 88 પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્ર સ્થાને છે? જવાબ આવશે બી માનવી. 89 આ પૃથ્વી પર માનવીની જરૂરિયાતો પૂરી કરી શકાય તેટલા કુદરતી સંસાધનો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે પણ માનવીનો લોભ અને તૃષ્ણા પોસાય તેમ નથી. આ વાક્ય કોને કહ્યું છે? જવાબ આવશે બી મહાત્મા ગાંધીજી. 90 પર્યાવરણનું સૌપ્રથમ દૂષિત થયેલ ઘટક કયું છે? જવાબ આવશે એ ભૂમિ. 91 હવામાં કયા વાયુનું પ્રમાણ વધતા દ્રષ્ટિની ખામી કે માથાના દુખાવા થાય છે? જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ. 92 શાળા હોસ્પિટલ જેવા સ્થળો પાસે કયા કાયદાઓ અમલમાં થવો જોઈએ? તો જવાબ આવશે સી સાયલન્સ ઝોન. 93 સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો જવાબ આવશે ડી પૃથ્વીને. વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. 94 પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? જવાબ આવશે સી 4. 95 કયો વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ પાનખર જંગલોનું વૃક્ષ છે? તો જવાબ આવશે સી સીસમ. 96 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ આવશે એ મોર. 97 હાથી અને એક શીંગી ગેંડા કયા જંગલોમાં જોવા મળે છે? તો જવાબ આવશે એ સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં. 98 વાંસ ચીડ અને નીલગિરી જેવી વનસ્પતિ કયા જંગલોમાં જોવા મળે છે? તો જવાબ આવશે બી સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલોમાં. 99 અંજીર ઓલિવ જૈતુન દ્રાક્ષ વગેરે ફળો કયા જંગલોમાં જોવા મળે છે? તો જવાબ આવશે બી ભૂમધ્ય સાગરની નજીકના પ્રદેશોમાં. 100 ચીડ દેવદાર અને ફર કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો જવાબ આવશે સી શંકુદ્રમ જંગલોના. 101 કયો વાયુ સૂર્યના અત્યંત ગરમ પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે? જવાબ આવશે સી ઓઝોન. 102 પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? જવાબ આવશે એ ક્ષોભ આવરણ. 103 વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો જવાબ આવશે સી 21%. 104 વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? તો વિદ્યાર્થી મિત્રો એ 4 ઓપ્શન આપેલા છે એ 78%, બી 76%, સી 72% અને ડી 70%. આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 105 હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો જવાબ આવશે સી તાપમાન. 106 નીચેના પૈકી કયો દેશ મોસમી પવનોનો દેશ છે? જવાબ આવશે ડી ભારત. 107 મેહોગની અને રોઝવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? તો જવાબ આવશે બી બારેમાસ લીલા. 108 આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? એ વાવાઝોડું. 109 આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? જવાબ આવશે બી દુષ્કાળ. 110 નીચેના પૈકી કયા સમયે કચ્છમાં 7.6 અથવા 7.7 રિક્ટર સ્કેલની 5 તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો?
જવાબ આવશે બી 26 જાન્યુઆરી 2001ના રોજ. 111 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખ લોકોનો ભોગ લીધો હતો? તો જવાબ આવશે એ હિન્દ મહાસાગરમાં. 112 કયા આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી? જવાબ આવશે એ ભૂકંપની. 113 તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો? તો જવાબ આવશે સી શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહીશું. 114 નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? જવાબ આવશે બે ઔદ્યોગિક અકસ્માત. 115 નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી? જવાબ આવશે ડી બોમ્બ વિસ્ફોટ. 116 માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો જવાબ આવશે બી બોમ્બ વિસ્ફોટ. 117 વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે? જવાબ આવશે બી દુષ્કાળ. 118 પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો? જવાબ આવશે સી પૂરના પાણીથી બનેલ. 119 દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જવાબ આવશે ડી બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી. 120 નીચે પૈકી કોની આગાહી શક્ય નથી? જવાબ આવશે સી દાવાનળ. 121 કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેણ વગેરે બનાવી શકાય છે? જવાબ આવશે સી વાંસમાંથી. 122 નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ કૂવા, નહેર અને તળાવ. 123 ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? જવાબ આવશે સી અંદમાન નિકોબારમાં. 124 નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? જવાબ આવશે બી સુરખાબ. 125 લડાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો જવાબ આવશે એ યાક. 126 પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે? જવાબ આવશે ડી સંસાધનો. 127 કયું સંસાધન નવીનીકરણ સંસાધન છે? જવાબ આવશે એ જંગલો. 128 ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે? જવાબ આવશે સી 8. 129 પૃથ્વીનો કેટલામો ભાગ જળ વિસ્તાર ધરાવે છે? જવાબ આવશે બી ત્રીજો ભાગ. 130 માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હશે? જવાબ આવશે ડી તાંબુ. 131 માનવ વિકાસના તબક્કામાં વર્તમાન સમયમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે સી અણુયુગ. 132 કયા વૃક્ષના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે? જવાબ આવશે એ સાલના. 133 કયા વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે? જવાબ આવશે બી દેવદાર અને ચીડના. 134 સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચી શકાય છે? જવાબ આવશે એ 2. 135 ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કયા માર્કોની ખરીદવી જોઈએ? તો જવાબ આવશે બી ISI માર્કોની. 136 સોના ચાંદીના દાગીના કયા માર્કના ખરીદવા જોઈએ? જવાબ આવશે સી હોલમાર્કના. 137 ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? જવાબ આવશે એ એગ માર્ક. 138 ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે? જવાબ આવશે એ ઈસવીસન 1986માં. 139 શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? જવાબ આવશે બી લીલા રંગની. 140 વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાનમાં રાખશો? જવાબ આવશે ડી આપેલ તમામ માર્કોને, એક્સપાયરી ડેટને અને બિલ લેવું. 141 કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે? જવાબ આવશે એ સાપ્તાહિક બજાર. 142 ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? જવાબ આવશે સી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. 143 માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે? જવાબ આવશે બી લાલ રંગની. 144 તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો? જવાબ આવશે સી હોલમાર્કની. 145 દર 7 દિવસે ભરાતા બજારને શું કહેવાય છે? જવાબ આવશે બી ગુર્જરી. 146 શોપિંગ મોલમાં પેદાશોનું વેચાણ થાય છે? તો જવાબ આવશે ડી બ્રાન્ડેડ. 147 કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે? તો જવાબ આવશે ડી મહોલ્લાના બજારને. 148 કયા બજારના શોરૂમોમાં ગ્રાહકને વસ્તુની સાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે? જવાબ આવશે સી મોલના. 149 એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? જવાબ આવશે બી શોપિંગ કોમ્પ્લેક્સ. 150 કયા બજારમાં ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે?
તો જવાબ આવશે C નિયંત્રિત બજારમાં। તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ 5માં પ્રશ્ન નંબર 601થી 750 એટલે કે 150 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું છે। તમે પૂરેપૂરો વિડીયો જોયો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। આ ઉપરાંત ભાગ 1થી 4 પ્રશ્ન નંબર 1થી 600 સુધીના 4 વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો। જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।